વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજકોટનો અનેરો નાતો છે। એવામાં રાજકોટના એક પરિવારને પીએમ મોદીએ પત્ર લખ્યો છે। વિપુલ પિત્રોડા છે, તેમની સાથે વાત કરશું। હું ને મારા વાઈફ બે હેન્ડીકેપ છે, આમાં ટ્વિન્સ છે ભાઈ બેન। એ બહુ ખુશી હતી અમારે, પણ મારી બેબીને એક તકલીફ પડી, પેટમાં ગાંઠ હતી। રાજકોટમાં અમે બધી તરફ પૂછ્યું, એ લોકોએ કીધું કે અહીંયા આનો ઈલાજ નહીં થાય, બહુ કેસ ડિફિકલ્ટ છે અને 8 થી 10 લાખ જેવો ખર્ચો થશે। અમારી પાસે એટલા પૈસા હતા ને શું કરીએ, અમે બહુ હેરાન હતા। પછી મારા ફ્રેન્ડે કીધું કે રાજકોટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે, ત્યાં મોદીના કાર્ડ ઉપર આનું ઓપરેશન સરસ થઈ જશે। પછી અમે અમદાવાદ ગયા મારી બેબીનું ઓપરેશન કરવા માટે। એ લોકો ઓપરેશન માટે 11:55 લઈ ગયા હતા અને 6:55 સુધી ઓપરેશન ચાલ્યું। 6 થી 7 કલાક ઓપરેશન ચાલ્યું। ઓપરેશન સરસ ગયું, પણ ડૉક્ટરે એમ કીધું કે ઓપરેશનમાં ઘણી ટ્રાય કરી અમે ગાંઠ કાઢવાની, પણ ગાંઠ કિડનીએ ચોંટી ગઈ હતી, એટલે એને એક કિડની બેબીને કાઢવી પડી, પણ અત્યારે સેફ છે। પછી 2 દિવસ પછી ગાંઠની બાયોસ્કીપ કરવા આપી, ત્યારે ખબર પડી કે ગાંઠ સ્ટેજ કેન્સરની છે ને, સ્ટેજ 1 છે મારી બેબીને, પણ 6-7 કીમો પણ આપેલા છે। અત્યારે બેબી સરસ છે। ડૉક્ટરો હમણાં ખૂબ ખ્યાલ રાખ્યો છે, નર્સે સ્ટાફે। અમે બે હેન્ડીકેપ છીએ એટલે દવા ત્યાં તે લોકો લઈ આવતા, ખાવા પીવાનું બધું ત્યાં જ આવી જતું, બહુ સરસ સાફ બધું ધ્યાન રાખતા હતા। એટલે અમે બધાનો ધન્યવાદ કર્યો, ડૉક્ટરનો, સ્ટાફનો, નર્સનો, કે આપણે ખૂબ ખ્યાલ રાખ્યો। પણ મોદી સાહેબે જે કાર્ડ કાઢ્યું જેની હિસાબે અમારી બેબીનું ઓપરેશન થયું છે સરસ, એને તો આપણે મોદી સાહેબને ધન્યવાદ કેમ દેવો। એટલે મેં મોદી સાહેબને લેટર લખ્યો કે આપણે જે કાર્ડથી મારી બેબીનું સરસ ઓપરેશન થઈ ગયું છે, મારી દીકરી હસતી ખેલતી છે, એટલે મારી દીકરીની પણ મને પણ સરસ નવો જન્મ મળ્યો છે, એટલા માટે ખૂબ આભાર। પહેલાં વિશ્વાસ થતો આવતો કે મેં જોયું એમની સાઈડમાં કે એને લોકોએ અમારો વિડીયો અપલોડ કર્યો છે, બહુ સારું કહેવાય। 140 કરોડ દેશની વસ્તીમાં એને આપણું કેર રાખી, આપણો વિડીયો ઉતાર્યો, એનો મૂક્યો છે, ખૂબ આનંદ થાય છે કે મોદી સાહેબ ખરેખર દેશ માટે સારું કરે છે। જે પરિવાર છે, જે દીકરીના મમ્મી છે, એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, તમને કેવું લાગે છે? કારણ કે તમારી બાળકીનું ઓપરેશન પણ થઈ ગયું છે, પીએમ મોદીએ પણ હવે વખાણ કર્યા છે અને પરિવારની ક્યાંક જે મુશ્કેલી છે, તકલીફ છે, તેમની પૂછા કરી છે। બહુ સારું છે, દીકરી બહુ સારી છે। રાજકોટના પરિવારને પત્ર લખીને હવે તેમને જવાબ આપવામાં આવ્યો છે। પરિવારમાં પણ ખુશી જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક પરિવાર ઉપર જે આફત આવી પડી હતી અને આફતમાંથી પરિવાર બહાર આવ્યો છે, અને ત્યારબાદ પીએમ મોદીએ પણ આ જે પત્ર છે તે લખ્યો છે અને આ પરિવારની પૂછા કરી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ।